હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે SVC વિષય છે. અને એ SVCC વિષયમાં આપણે વિભાગ સીનો જે છેલ્લું પ્રકરણ તમને આપેલું છે, ભાગ 2ના પ્રકરણ નંબર 6નું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. પહેલું છે બાહેધરી. ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક બી કરતા જો. અને આ જો મિત્રો, તમે આખા ગાલા અસાઇનમેન્ટના જે ગાલા અસાઇનમેન્ટ આપણે કરાવી રહ્યા છે, એ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો જો તમે PDF મેળવવા માંગતા હોય ને, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત મિત્રો ફક્ત ને ફક્ત કેટલા? ફક્ત ને ફક્ત કહી રહ્યો છું 100 રૂપિયા છે. ફક્ત 100 રૂપિયા છે. તમે જાણી શકો છો કેટલું ઓછું પ્રાઇસ રાખેલું છે આપણે. બાહેધરી દલાલો કંપની તમે મેળવી શકો છો કોલ કરીને. નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. ઓકે, તો જરૂરથી કોલ કરીને એ મેળવી લેજો. તો ત્યારબાદ બાહેધરી દલાલો કંપની કઈ રીતે ફાયદાકારક છે? તો કે બાહેધરી દલાલો શેરબજારના નિષ્ણાંતો હોવાના કારણે કંપની યોગ્ય સલાહ આપે છે. બાહેધરી દલાલો પ્રતિષ્ઠાનો લાભ કંપનીને મળે છે. એટલે બાહેધરી દલાલોના કારણે સ્થાપકો માટે ધંધો શરૂ કરવા માટે અનિશ્ચિતતા રહેલી નથી. બાહેધરી દલાલોના કારણે સ્થાપકો માટે ધંધો કરવા માટે અનિશ્ચિતતા રહેતી નથી. ત્યારબાદ આપણો જે બીજા નંબરનો પ્રશ્ન છે, એ બીજા નંબરના પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું મિત્રો. કે બીજા નંબરનો પ્રશ્ન છે, સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે વિજ્ઞાપન પત્ર નોંધાવતા પહેલાં કઈ બાબતો જોવી પડે? તો કે સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસેથી વિજ્ઞાપન પત્ર નોંધાવતા પહેલાં નીચે દર્શાવેલ બાબતો જેટલી દર્શાવી છે એ બાબતો એમને શું કરવી પડશે? જોવી પડશે. ઓકે, હા, કંપની ધારા અનુસાર બધી જ વિગતો અને અહેવાલ સામેલ છે કે નહીં તે જોવાની ફરજ પણ આવે છે. ઓકે, જે બધું લખાયેલું છે એ બધું સાચું છે કે નહીં એ જોવાની પણ આપણે શું આવે છે? ફરજ આવે છે. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું. જે લઘુત્તમ ભરણું હોય તે ભરણું ન ભરાય તો તેની કેવી અસરો થાય છે? અને એ અસરો આપણે એને લખવાની છે. ઓકે, જસ્ટ ફોર 2 મિનિટ. ઓકે, સ્ટાર્ટ કરીએ ફરીથી. લઘુત્તમ ભરણું ન ભરાય તો તેવી કેવી અસરો થાય છે? તો કે લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની નીચેની મુજબ અસરો થાય છે. તો કે કંપની ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળી શકતું નથી. કંપનીની શેરની વહેંચણી કરી શકતી નથી. શું કહેવાય? અરજદારોએ સેબીઓને જણાવેલ આદેશ અનુસાર રકમ પરત કરવી પડે છે. રકમ જે આપણી હોય છે શું કરવી પડે છે? પરત કરવી પડે છે. જાહેર જનતા કંપની આ જોગવાઈનો ભંગ કરે તો તે જવાબદાર અધિકારીઓને દંડપાત્ર બને છે. શું? જો કમ્પ્લેન્ટ કરવા જાય તો જવાબદાર અધિકારીઓ જેટલા પણ છે તો એમને દંડ પણ ભોગવવો પડે છે. શું? દંડ પણ ભોગવવો પડે છે. ત્યારબાદ આપણે જોઈશું ચોથા નંબરનો પ્રશ્ન. અને મિત્રો, ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની, ફરીથી સમજો, સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આજે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF છે તમને માત્ર કહી રહ્યો છું તમને 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો. આજે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન છે. ઓકે, તો તમને કોઈ પ્રોવાઈડ નહીં કરતો PDF, આપણે આપીએ છીએ. તો જો ઓકે, 100 રૂપિયામાં પ્રાઇસ છે તો તમે કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો. પાંચમા નંબરનો
હા, ચોથું આવે ને, વિજ્ઞાપન પત્રમાં કોની લેખિત સમિતિ હોય છે? તો કે વિજ્ઞાપન પત્રમાં લેખિત સમિતિમાં આપણે જોઈએ ને, તો કે વિજ્ઞાપન પત્રમાં સંચાલકોની હોય છે, ઓડિટરોની હોય છે, ભરનારની બેંક્સની કાનૂની સલાહકારની, સોલિસિટરની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની લેખિત સમિતિના વિજ્ઞાપન પત્ર જરૂરી છે. ઓકે, લેખિત સમિતિના હોય છે. ઓકે, ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન જોઈએ ફટાફટ, કે વિજ્ઞાપનમાં અન્ય ગુણો અંગેની કેવા પ્રકારની જવાબદારી છે? તો કે વિજ્ઞાપન પત્ર અન્ય ગુણો અંગેની જવાબદારી નીચે મુજબ છે. તો કે પહેલું છે, વિજ્ઞાપન પત્રમાં કાનૂની કાનૂની સ્વરૂપનું ન હોય તો તેમાં કેટલાક વિગતો આપવામાં આવે છે. ઓકે, આવું બધું શીખી ગયા આપણે. ઓકે, આપણે વિજ્ઞાપન પત્ર એ કંપનીના સમક્ષની નોંધાવ્યા પછી બહાર પાડી શકાય. વિજ્ઞાપન પત્ર તારીખ અને સહી હોવી જોઈએ છે. વિજ્ઞાપન પત્રમાં તારીખ અને સહી હોવી જરૂરી છે. તો બહાર પાડનાર વ્યક્તિને દંડપાત્ર બને. આનું પાલન ન કરવામાં આવે ને મિત્રો, તો બહાર પાડનાર વ્યક્તિને શું થાય છે? દંડ ભરવો પડે છે. ઓકે, ત્યારબાદ નિષ્ણાતોના નિવેદન અંગેની જોગવાઈનું પાલન કરવામાં આવે છે ને, તો વિજ્ઞાપન પત્ર બહાર પાડનાર વ્યક્તિ દંડ અને સજાને પાત્ર બને છે. વિજ્ઞાપન પત્ર જે બહાર પાડે છે તો એ વ્યક્તિ કોણ બને છે? દંડ અને સજાનો પાત્ર બને છે. ત્યારબાદ આપણે જોઈએ, ત્યારબાદનું છે 6ઠ્ઠું, અને તે પહેલાં મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત તમને માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, ખાનગી નિયુક્તિકરણમાં પ્રસ્તાવના કોને આપી શકાય? તો કે જામીનગીરીઓ ભરણા માટે એપોલોજાઇઝ સ્ટોક ઓપ્શન સ્કીમ હેઠળ લાયકાત ધરાવતી સંસ્થાકીય ખરીદનારાઓ કર્મચારીઓ ઉપરાંત વધુમાં વધુ 50 કે તેથી વધુ સેબીઓ દ્વારા નિયત કરવામાં આવેલ વ્યક્તિગત પ્રસ્તાવના આપી શકાય નથી, એવું કહી રહ્યા છે. હા, જામીનગીરી બનાવવા. તો કે વિજ્ઞાપન પત્ર, ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈએ. ઓકે, તો કે વિજ્ઞાપન પત્ર અધિકારીઓને ભૂલી ગયો. વિજ્ઞાપન પત્રમાં સંચાલકો, કંપનીની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારો, ઓડિટર, કાનૂની સહકારો અને બેન્કર, ટ્રસ્ટી, બાહેધરી દલાલો અને કંપનીના તમામ સંબંધ અધિકારો સામેલ કરવામાં આવે છે. રાઈટ. ત્યારબાદ 8મા નંબરનું છે કે 8મું છે, વિજ્ઞાપન પત્રમાં સંદર્ભમાં ફોજદારી જવાબદારી કોને કહેવામાં આવે છે? વિજ્ઞાપન પત્ર જે બનાવ્યું હતું તો એના ફોજદારી જવાબદારી શું કોને કહેવામાં આવે છે એ જ જોવાનું છે આજે. ઓકે, ત્યાર પછી જોઈએ મિત્રો, ઓકે, 8મા નંબરનો પ્રશ્ન, વિજ્ઞાપન પત્ર સંદર્ભમાં ફોજદારી જવાબદારી કોને કહેવાય? તો કે અર્થ, વિજ્ઞાપન પત્ર કપયુક્ત રજૂઆત કરી રોકાણોને વધુ લાયકાત લલચાવે છે. રોકાણો શું વધુ લાયકાતમાં લલચાય છે. ત્યારબાદ તો આ કંપની જવાબદારી અધિકારીઓના માપદંડ કે સજા અથવા બંને થઈ શકે છે. તો એ ફોજદારી જવાબદારી કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે મિત્રો? ફોજદારી જવાબદારી કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ 9મા નંબરનું, વિજ્ઞાપન પત્રમાં સંદર્ભમાં દીવાની જવાબદારી તો કોને કહેવામાં આવે છે? કે અર્થ છે કે દીવાની જવાબદારી છે કોકિલાબેન, આપણે કહીએ તો
કે અર્થ શું કહે કંપનીના બહાર પાડેલા વિજ્ઞાપન દોરાયેલી રોકાણકારોએ કંપનીની જામીનગીરી પર રોકાણ કરેલ હોય અને તેના પરિણામે જમીનગારી પર રોકાણ તો કરી દઉં, પરિણામે શું કીધું છે, પરિણામે રોકાણ કરો, તેના પરિણામે નુકસાન કે ખોટ જાય તો તે કંપની અધિકૃત વ્યક્તિઓને ભરપાઈ કરવા બંધાયેલી છે નહીં. ઓકે. ત્યારબાદ 10મું, લઘુત્તમ ભરણું કોને કહેવામાં આવે છે? શું કીધું છે? લઘુત્તમ ભરણું કોને કહેવામાં આવે છે? તો લઘુત્તમ ભરણુંમાં તો આપણે અર્થ આપવાનો એનો પહેલાં તો કંપની પોતાના રાજ્યના યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે છે ને તે માટે જ ઓછામાં ઓછી મૂડી પ્રાપ્ત કરવી પડે છે ને તો લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે. ઓકે, લઘુત્તમ ભરણું એને કહેવામાં આવે છે. ત્યારબાદ 7મું, જો તે કંઈ અંગ કોઈ ઉલ્લેખ નથી અને જ્યારે તમે વિજ્ઞાપનપત્ર બહાર પાડ્યા છે ત્યારે તેના લઘુત્તમ ભરણાની રકમ જણાવવામાં આવે તો લઘુત્તમ ભરણાની રકમ કંપનીના સંચાલકોની અને અન્ય નિષ્ણાતો ભેગા મળી નક્કી કરતા હોય છે. ઓકે. વધુ અને શેર અરજી ન આવે તો કંપની ધંધો શરૂ કરી શકતી નથી અને કંપની આર્થિક સદ્ધરતા ટકાવી રાખવા માટે. ઓકે. તો અને જાહેર જનતા સમક્ષ કંપની પ્રતિષ્ઠા તાળવી રાખવા લઘુત્તમ ભરણાની જરૂરી ઊભી થાય છે. ઓકે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.